કેમ છો દોસ્તો? બધા મજામાં ને? દોસ્તો, આજે આપણે શીખવાના છીએ ધોરણ 9 વિષય ગણિત, જેમાં વિભાગ બી, જે તમે વાર્ષિક પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા છો દોસ્તો. તો આજે આપણે ભાગ 2 ની અંદર પહોંચી ગયા છીએ. ભાગ એ ની અંદર મેં તમને 1 થી 16 દાખલા વિભાગ બી માટેના જે મોસ્ટ આઈએમપી દાખલા છે એની સમજૂતી ગણતરી સાથે કરાવી હતી. આજે આપણે આગળના દાખલાઓનો અભ્યાસ કરીશું દોસ્તો, 17 નંબરના દાખલાથી. આજના આ લેક્ચરની અંદર ખૂબ જ અગત્યના અને ખૂબ જ સમજણવાળા દાખલા છે. તો દોસ્તો, જો આપ ધોરણ 9માં છો તો આ વિડીયો તમારા માટે છે. ખૂબ જ સારી રીતે તમને સમજાવવામાં આવશે, જેથી કરી તમારું ગણિત સહેજ પણ કાચું રહેશે નહીં. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. ચાલો દોસ્તો, તો 17 નંબરનો તમારો જે પ્રશ્ન છે વિભાગ બી માટે, એ અહીંયા તમને બતાવવામાં આવ્યો છે કે વ્યાખ્યા આપો. તમને આવી 2 ગુણની અંદર વ્યાખ્યા પૂછી શકે દોસ્તો. તો વ્યાખ્યામાં આપણને અહીંયા 2 વ્યાખ્યા આપેલી છે. એક છે ખૂણાઓની રૈખિક જોડ અને બીજો છે અભિકોણ. બંનેની સમજૂતી વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે. આપણે આકૃતિથી પણ એને સમજીશું. રૈખિક જોડના ખૂણા કોને કહેવાય દોસ્તો? તો જ્યારે 2 પાસેના ખૂણાઓ મળી એક સીધી રેખા બનાવે ત્યારે તેમને ખૂણાઓની રૈખિક જોડ કહેવામાં આવે છે. જો દોસ્તો, અહીંયા આપણે આ રીતની એક આકૃતિ બનાવીએ, એ બી સી અને અહીંયા ઓ. તો અહીંયા તમે જુઓ કે ખૂણો એ ઓ સી આ બાજુનો ખૂણો, ખૂણો બી ઓ સી આ બાજુનો ખૂણો, આ બંને ભેગા થાય એટલે આ રેખા બને છે. તો 2 પાસેના ખૂણાઓ મળીને એક સીધી રેખા બનાવે ત્યારે તેમને ખૂણાઓની રૈખિક જોડના ખૂણાઓ કહેવામાં આવે છે. બીજો છે અભિકોણ. જ્યારે 2 રેખાઓ એકબીજાને કોઈ એક બિંદુએ છેદે, જો દોસ્તો, આ એક રેખા AB, આ બીજી રેખા CD. હવે આ બંને એક બિંદુ O માં છેદે છે. જ્યારે 2 રેખાઓ એકબીજાને કોઈ એક બિંદુએ છેદે ત્યારે સામ સામે બનતા, એટલે કે જો હું ચોકડી મારું છું, એ આ ખૂણો અને આ ખૂણો AOD અને BOC આ બંને રૈખિક અભિકોણ કહેવાય. એ જ રીતે હું અહીંયા આ ખૂણો BOD અને AOC આ બાજુનો એની સામેનો ખૂણો, આ બંને રૈખિક જોડના ખૂણા અભિકોણ કહેવાય. એટલે જ્યારે 2 રેખાઓ છેદે ત્યારે અભિકોણની 2 જોડ મળે અને અભિકોણની જોડના ખૂણાના માપ સરખા હોય. તો બંને વ્યાખ્યા આકૃતિ સાથે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બરોબર વ્યાખ્યા મોઢે કરી લેજો. 2 ગુણની અંદર તમને આ વ્યાખ્યા પૂછી શકે છે. ચાલો આગળ જઈએ. દાખલા નંબર 18 ની અંદર જઈએ આપણે, જેમાં આપણને આપેલું છે 4 વર્ગમૂળમાં 6 ઓછા 8 વર્ગમૂળમાં 10 અને 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10 નો સરવાળો કરો. સરવાળો કરવાનો છે એટલે પ્લસ કરીશું. 3 વર્ગમૂળમાં 6 વત્તા 12 વર્ગમૂળમાં 10. કૌંસ કાઢી નાખીશું. તો 4 વર્ગમૂળમાં 6 ઓછા 8 વર્ગમૂળમાં 10 પ્લસ 3 વર્ગમૂળમાં 6 પ્લસ 12 વર્ગમૂળમાં 10. હવે અહીંયા 4 વર્ગમૂળમાં 6, જો વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 6 એટલે બંને સજાતીય પદો થયા એટલે 4 અને 3 થશે 7. 7 વર્ગમૂળમાં 6. અહીંયા માઇનસ વર્ગમૂળમાં 8 અને પ્લસ 12 વર્ગમૂળમાં 10. માઇનસ 8 વર્ગમૂળમાં 10 અને 12 વર્ગમૂળમાં 10 એટલે વર્ગમૂળમાં 10 સજાતીય પદો થયા. તો 12 માંથી 8 જાય તો 4 રહે. 4 વર્ગમૂળમાં 10. મોટો આંકડો 12 છે એટલે એની નિશાની આવે એટલે પ્લસ. તો આ થઈ ગયો તમારો દોસ્તો સાદુરૂપ એટલે કે સરવાળો.
તો 20મો દાખલો આપણે જોઈશું કે 2x ઓછા 1 એ 8x ની 4 ઘાત વત્તા 4x ની 3 ઘાત ઓછા 16x ની 2 ઘાત વત્તા 10x વત્તા m નો એક અવયવ હોય તો m ની કિંમત શોધો. દોસ્તો અહીંયા આપણને આપી દીધું છે કે આ 2x ઓછા 1 જે છે એ આ રકમનો અવયવ છે. અવયવ ક્યારે બને કે જ્યારે આના વડે આપણે આને ભાગીએ તો શેષ 0 વધે તો એ અવયવ બને. તો આપણને m ની કિંમત શોધવાની કીધી છે. જ્યારે બી આ ટાઈપનો દાખલો આવે ત્યારે શું કરવાનું? તો અહીંયા તમારે પહેલા તો આ રકમ જે છે એને નામ આપી દઈએ આપણે p of x. જે રકમ છે 8x ની 4 ઘાત વત્તા 4x ની 3 ઘાત ઓછા 16x વર્ગ વત્તા 10x વત્તા m નો એક અવયવ 2x ઓછા 1 છે અને માટે p ઓફ, જો ધ્યાન રાખજો, અવયવ 2x ઓછા 1 છે તો અહીંયા માઇનસ છે એનું પ્લસ, પહેલા આનું શૂન્ય તૈયાર કરીએ. તો 2x ઓછા 1 બરાબર 0 લઈએ તો x બરાબર 1/2 થાય. તો p ઓફ 1/2 મૂકી બરાબર 0 થશે. જો અવયવ હોય તો જ શેષ 0 વધે. એટલે આપણે આ જે રકમ આપણને આપેલી છે એની અંદર x ની જગ્યાએ 1/2 મૂકી બરાબર 0 મૂકીશું. તો 8 1/2 ની 4 ઘાત વત્તા 4 1/2 ની 3 ઘાત ઓછા 16, જ્યાં જ્યાં x છે ત્યાં તમારે 1/2 મૂકવાનું છે. 2 વત્તા 10 કૌંસમાં x ની જગ્યાએ 1/2 વત્તા m બરાબર 0. અવયવ હોય તો હવે અહીંયા આપણે 8 બરોબર ધ્યાન આપજો, 1 ની 4 ઘાત 1 જ થાય અને 2 ની 4 ઘાત એટલે 2 નો 4 વખત ગુણાકાર. તો 2 દુ 4 દુ 8 દુ 16 એટલે અહીંયા આવશે 16. અહીંયા 4 ગુણ્યા 1 ની 3 ઘાત તો 1 અને 2 ની 3 ઘાત તો 8, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ઓછા 16 ગુણ્યા 1 નો સ્ક્વેર થાય 1, 2 નો સ્ક્વેર થાય 4 વત્તા અહીંયા આપણે આ બંને વચ્ચે ગુણાકાર છે એટલે 2 પંચા 10 એટલે 5 ગુણ્યા 1 એટલે 5 એકા 5 વત્તા m બરાબર 0. હવે અહીંયા છેદ ઉડાડીએ તો 8 દુ 16 મતલબ 1/2 પ્લસ 4 દુ 8 મતલબ 1/2, ચોકો ચોકો 16 તો 4 ઉપર રહેશે, માઇનસ 4 ગુણ્યા 1 એટલે 4 એકુ 4 પ્લસ 5 અને પ્લસ m બરાબર 0. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા લસા લઈશું આપણે તો આના છેદમાં 1 કહેવાય. અહીંયા સાદુરૂપ તમે આપીને પણ ટૂંકું લસા લઈ શકો છો, આ રીતે પણ થઈ શકે. 1/2 પ્લસ 1/2, 5 માંથી 4 જાય તો 1 રહે વત્તા m બરાબર 0. હવે આપણને આ બેના છેદમાં 2 આપેલા છે, આના છેદમાં કે આના છેદમાં 2 નથી, તો આપણે લસા લઈ લઈએ એટલે બધાના છેદમાં 2 લાવીશું. તો લસા આપણો 2 થશે. અહીંયા 2 છે એટલે 1 નો 1, અહીંયા પણ 2 છે એટલે 1 નો 1. આના છેદમાં 1 કહેવાય તો 1 ને 2 વડે ગુણીએ તો 2 આવે, તો ઉપરની રકમને 2 વડે ગુણો એટલે 2 એકા 2. આના છેદમાં પણ 1 કહેવાય એટલે અહીંયા પણ 2 વડે ગુણીએ એટલે 2m બરાબર 0. હવે આ જે છેદમાં 2 છે એ 0 જોડે ગુણાઈ જશે એટલે 0 થઈ જશે. તો ઉપર 2, 3 અને 4 આ બે નો સરવાળો ના થાય કારણ કે m જોડે ગુણાયેલા છે એટલે સજાતીય પદ નથી. તો 2 ને 1 3, 3 ને 1 4
જો અહીંયા 4 + 2m બરાબર 0. હવે 4 ને લઈ જઈશું પાછળ એટલે 2m બરાબર -4 થશે, 0 તરફ લઈ જઈશું એટલે હવે 2 જે છે છેદમાં જશે એટલે -4/2, 2 દુ 4 એટલે m બરાબર -2 આવશે દોસ્તો. m ની કિંમત કેટલી આવશે? -2. એટલે જ્યારે તમને કોઈ એક અવયવ આપેલો હોય ને આવી રીતે કે એલ કે એમ તમને શોધવાનો કીધું હોય તો બસ આટલું જ યાદ રાખવાનું કે જે અવયવ આપેલો છે અવયવ ઉપર ખાસ ધ્યાન રાખવાનું. તમને એવું પણ કીધેલું હોય કે ભાઈ x - 1 અવયવ છે તો x બરાબર -1 લઈ લેવાનો, બરાબર 0 મૂકવાનું. તમને જે પણ a કે b કે k જે પણ અજ્ઞાત સંખ્યા આપેલી છે એની કિંમત આ રીતે મળી જશે. ઓકે, ચાલો 21. બહુ જ સરસ દાખલો આપણ. જો શું કીધું છે બેટા કે દર્શાવો કે 2x - 3 એ x + 2x³ - 9x² + 12 નો અવયવ છે. હવે અવયવ છે એવું ક્યારે આવે કે જ્યારે આપણે સંખ્યા વડે ભાગીએ તે અને શેષ 0 વધે તો અવયવ કહેવાય. તો હમણાં જ જે આપણે આગળ દાખલો કર્યો એના જેવો છે. જો અહીંયા તમને આપેલું છે 2x - 3 તો તમારે x ની જગ્યાએ શું મૂકવાનું બરોબર ધ્યાન રાખજો. મેં તમને હમણાં સમજાવ્યું ને એમ શૂન્ય યાદ રાખજો. આ અવયવ છે તો 3 ને પાછળ લઈ જાવ તો +3 અને 2 છેદમાં જાય એટલે x ની જગ્યાએ તમારે 3/2 આમાં મૂકવાનું અને સાદું રૂપ આપતા જો જવાબ 0 આવે તો આ આનો અવયવ કહેવાય. બરોબર, જો તો આપણે અહીંયા p of x બહુપદીનું નામ આપીશું જેમાં x + 2 x³ -9 x² + 12. અહીંયા બરાબર 0 લેવાનું નથી કારણ કે અહીંયા આપણને દર્શાવો એટલે કે સાબિત કરવાનું કીધું છે કે આ સંખ્યા એનો અવયવ છે કે નહીં એવું સાબિત કરવાનું કીધું છે. તો અહીંયા તમારે 3/2 x ની જગ્યાએ મૂકવાના કારણ કે એનો અવયવ છે 2x - 3 તો એનું શૂન્ય 3/2 થાય. તો અહીંયા મૂકીશું x ની જગ્યાએ 3/2, 2x ની જગ્યાએ 3/2 એનો ઘન -9 x ની જગ્યાએ 3/2 એનો વર્ગ + 12 3/2 + 2 3 નો ઘન 27, 2 નો ઘન 8 -9 × 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4 + 12. પહેલી રકમ 3/2 જેમ છે એમ જ અહીંયા આપણે છેદ ઉડાડીશું એટલે 2 ચોક 8 એટલે 27/4 -90 90 81 છેદમાં 4 + 12 કહેવાય. બરોબર, હવે 2 4 4 અને 1 આનો આપણે લસા કાઢીશું તો લસા કેટલો આવે બેટા? જે મોટી રકમ જો 2 ના ઘડિયામાં 4 આવી જાય છે એટલે લસા 4 આવે એટલે દરેકના છેદમાં આપણે 4 લાવવાના છે એટલે પહેલા છેદમાં 4 મૂકી દઈએ. હવે અહીંયા 2 છે તો 4 લાવવા હોય તો આ 2 ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો ઉપરની રકમને 2 વડે ગુણી નાખું એટલે 3 દુ 6. અહીંયા તો 4 આપેલા જ છે એટલે 27/27. અહીંયા પણ 4 આપેલા છે એટલે -81. હવે અહીંયા 1 જ છે તો અહીંયા 1 ની જગ્યાએ આપણે 4 લાવવા છે તો 1 ને કેટલા વડે ગુણવા પડે? 4 વડે. તો ઉપરની રકમને 4 વડે ગુણો તો 12 ચોક 48. બરોબર, હવે 27, 6 અને 48 આ બધા પ્લસ છે એટલે એનો સરવાળો કરીએ. જુઓ 7 7 ને 6 13, 13 ને 8 કેટલા થાય? 21, 21 નો 1 નો વધી પડી 2, 2 ને 2 4, 4 ને 4 8 81, 6 27 ને 48 આનો સરવાળો કરો -81 બીજા છે અને છેદમાં 4. 81 - 81 એટલે 0 ના છેદમાં 4 અને જેનો અંશ 0 એનો જવાબ 0
મતલબ 3/2 મૂકતા આપણને સાદુરૂપ આપતા ભાગાકાર 0 આવ્યો. એનો મતલબ કે નીચે લખવાનું કે 2x - 3 એ આપેલ બહુપદીનો અવયવ છે. બરોબર? એટલે અવયવ છે એવું ચેક કરવાનું આવે તો આ રીતે ગણવાનો, અને અવયવ આપેલો હોય ને કે એમ ની કિંમત શોધવાની આવે તો એની આગળ મેં જે દાખલો ગણાયો એવી રીતે ગણવાનો. ક્લિયર? ચાલો ત્યારે આગળ વધીએ. 22 નંબર. જો એના જેવો જ દાખલો અહીંયા ફરીથી આવે છે. 22 નંબરનો દાખલો. બરોબર ધ્યાન આપજો. શું કહે છે 22 નંબરના દાખલામાં? કે x + 1 એ ax ઘન વત્તા x વર્ગ ઓછા 2x + 4a - 9 નો એક અવયવ હોય તો એની કિંમત શોધો. હમણાં જેમ આપણે m ની કિંમત શોધી હતી ને એવી રીતે આપણે a ની કિંમત શોધવાની છે. તો મેં તમને શીખવાડ્યું હતું એ જ રીતે આપણે ફરીથી આને સોલ્વ કરીએ. તો સૌ પહેલા તો આ જે રકમ આપેલી છે એને આપણે p of x નામ આપી દઈએ. p of x બરાબર ax ની 3 ઘાત વત્તા x વર્ગ ઓછા 2x વત્તા 4a માઇનસ 9. ધ્યાન રાખજો. બરોબર? નો એક અવયવ x વત્તા 1 છે અને માટે p of -1, જો અહીંયા x વત્તા 1 છે તો એનું શૂન્ય શું થાય? ફરી બરાબર 0 લેવાનું. +1 પાછળ જાય તો -1. એટલે x ની જગ્યાએ આપણે -1 મૂકવાનું. p of -1 બરાબર 0 થાય. ઓકે? હવે કંઈ જ કરવા નથી. આ જે રકમ છે એમાં x ની જગ્યાએ તમારે -1 મૂકવાનું છે. માટે એ x ની જગ્યાએ -1 એની 3 ઘાત વત્તા x ની જગ્યાએ -1 એનો વર્ગ ઓછા 2x ની જગ્યાએ -1 વત્તા 4a ઓછા 9 બરાબર 0 લખવાનું ભૂલવાનું નહીં. અવયવ આપેલો હોય ત્યારે. બરોબર? હવે -1 ની 3 ઘાત. કોઈ પણ ઋણ સંખ્યા એકી વાર હોય ને ત્યારે જવાબ ઋણમાં આવે. એટલે અહીંયા થશે -a. ઋણ 1 નો ઘન ઋણ 1 અને ઋણ 1 ગુણ્યા a એટલે -a. કોઈ પણ ઋણ સંખ્યાનો બેકી ઘાત હોય ત્યારે હંમેશા જવાબ ધનમાં આવે. એટલે -1 નો વર્ગ થશે 1. માઇનસ માઇનસ પ્લસ 2 એકા 2 વત્તા 4a -9 બરાબર 0. હવે બેટા જો આ છે a વાળું પદ, 4a. આ છે પણ a વાળું પદ. હવે આ 4a પ્લસ છે અને આ માઇનસ છે તો 4a માંથી એક a બાદ થશે, કારણ કે આ બંનેની નિશાની કેવી છે? જુદી જુદી. તો 4a માંથી એક a બાદ થાય તો 3a રહે. હવે પ્લસ વાળા અંકોની વાત કરીએ તો 1 2 બંને પ્લસ છે એટલે 3 થાય. 3 - 9 એટલે 9 માંથી 3 જાય તો કેટલા રહે? 6. તો -6 રહે. મોટા અંકની નિશાની આવે બરાબર 0. -6 પાછળ જશે બેટા એટલે 3a બરાબર -6 થશે. હવે 3 ગુણાકારમાં છે તો એ ભાગાકારમાં જશે તો a બરાબર 6/3. 3 દુ 6 તો a બરાબર તમને મળશે 2. તો આ રીતે તમે a ની કિંમત શોધી શકો છો. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આવ્યો ને? જો આપને અમારું કામ ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, જેથી અમે બી મોટિવેટ થઈએ. અને આપના મિત્ર વર્તુળમાં ફરજિયાત એને શેર કરજો દોસ્તો. બરોબર? મોટું મન રાખી અને વિડીયોને લાઈક અને શેર કરજો, જેથી કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે દોસ્તો. તો દાખલા નંબર 23 ની અંદર આપણે આગળ વધીએ. શું કહે છે દોસ્તો? બહુ જ મસ્ત અને સારામાં સારો દાખલો છે. 2x - 3y બરાબર 10. દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખો અને a + 2b - 3c ની કિંમત શોધો. શું કરવાનું બેટા?
સમજો અને ધ્યાનથી જુઓ. પહેલા તો આ જે રકમ આપેલી છે આપણને એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાની. હવે દ્વિચલ સુરેખ સમીકરણ જે છે એનું પ્રમાણિત સ્વરૂપ શું? તો કે ax + by + c બરાબર 0. આ દ્વિચલ સુરેખ સમીકરણ. તો આને આપણે 2x ઓછા 3y અને 10 ને આગળ લઈ લેવાના એટલે -10 બરાબર 0. તો આ થઈ ગયું તમારું દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ. હવે આપણને શું કીધું છે? પહેલા તો આની કિંમત શોધવાની. તો આની કિંમત શોધવા માટે તમારે સૌ પહેલા શું કરવું પડે? તો a, b અને c ની કિંમત શોધવી પડે. કેવી રીતે શોધવી પડે? તો જો આને આની જોડે કમ્પેર કરો, સરખામણી કરો. ax તો અહીંયા 2x, તો એનો મતલબ કે a બરાબર શું થશે બેટા? 2. પછી અહીંયા આપેલું છે by, b એટલે y નો સહગુણક. તો અહીંયા y નો સહગુણક કેટલો છે? -3 છે, એટલે b બરાબર -3. અને c એટલે અચળ પદ, તો c ની કિંમત થશે -10. તો આ રીતે a, b અને c ની કિંમત મેળવી લીધી. હવે આની કિંમત શોધવાની છે આપણે. કોની? તો કે a, કલર ચેન્જ કરી નાખીએ, a + 2b - 3c. હવે આની અંદર આ કિંમતોને તમારે મૂકી દેવાની છે. તો a ની જગ્યાએ આપણે લખીશું 2 + 2, b ની જગ્યાએ લખીશું -3 ઓછા 3 અને c ની જગ્યાએ મૂકીશું -10. 2 2 તરી 6. ધ્યાન રાખજો, આગળના વિડીયોમાં પણ સમજાવ્યું હતું. ઋણની નિશાની એકવાર છે એટલે આ પ્લસની નિશાની બદલાઈ જશે. -3 × 2 = 6. માઇનસ માઇનસ તો પ્લસ થશે. 10 તરી 30. 30 ને 2, જો આ 30 પ્લસ છે, 2 બી પ્લસ છે, એટલે 30 ને 2 સમાન નિશાનીનો સરવાળો એટલે કે 32. 32 - 6. હવે 32 માંથી તમારે 6 કાઢવાના છે. તો કેટલા રહેશે? 28 રહેશે. 32 માંથી 6 જશે તો 28 ને 2 30, નહીં, 26 જ રહેશે. તો 32 માંથી 6 જશે તો તમારા જવાબમાં આવશે 26. બરોબર? તો આ થઈ ગયું તમારું a + 2b - 3c ની કિંમત. રેડી? ચલો આગળ વધીએ. 24 નંબર. તો 24 નંબરની અંદર આપણને રકમ આપેલી છે કે x = 5 અને y = 4 એ સમીકરણ 4x - ky = 10 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. એકદમ ઈઝી છે, એકદમ ઈઝી છે. જુઓ કેવી રીતે. તો અહીંયા આપણને x અને y ની કિંમત આપી દીધી છે. તમારે પહેલા જ આ સમીકરણ લઈ લો. 4x - ky = 10. હવે તમારે કરવાનું શું છે? તો x ની જગ્યાએ તમારે 5 મૂકવાના છે અને y ની જગ્યાએ 4 મૂકી દેવાના છે. તો 4 x ની જગ્યાએ આપણે 5 મૂકી દઈશું, માઇનસ k y ની જગ્યાએ આપણે 4 મૂકી દઈશું, બરાબર 10. 5 ચોક 20 ઓછા આ બેનો ગુણાકાર કરીશું એટલે 4k બરાબર 10. હવે 20 ને લઈ જઈશું આપણે પાછળ એટલે -4k બરાબર 10. 20 પ્લસ છે એને પાછળ લઈ જઈશું એટલે માઇનસ થશે એટલે -20. -4k બરાબર 10 - 20. તો 20 માંથી 10 જાય તો 10 રે મોટા ભાગના છોકરાઓ આ રીતે ઉતાવળ કરીને જવાબ લખી નાખે. બેટા મોટા આંકડાની નિશાની મૂકવાની છે જવાબમાં એટલે માઇનસ આવશે. હવે બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થશે. તો k બરાબર 10/4 લઈ લઈશું. હવે આનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપી દઈએ તો k બરાબર 5 દુ 10 અને 2 દુ 4, 2 ઉડી જશે એટલે k બરાબર 5/2. તો આ થઈ ગઈ તમારી k ની કિંમત. ક્લિયર?
ખ્યાલ આવી ગયો? સમજણ પડી ગઈ? ચાલો ત્યારે આગળનો દાખલો જોઈએ આપણે. 25 નંબર બહુ જ સરસ મજાનો દાખલો આપણને આપેલો છે. શું કહે છે જો, ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે. જો ખૂણો x જેમ ખૂણો y બરાબર 23:13 હોય તો ખૂણો x અને ખૂણો y શોધો. તો દોસ્તો અહીંયા આપણને ગયા પહેલા લેક્ચરની અંદર જે મેં તમને સમજાવ્યું હતું એ ધ્યાન કરો અને યાદ કરો કે જ્યારે પણ તમને આવો ગુણોત્તર આપેલો હોય ત્યારે કંઈક ધારી લેવાનું. તો અહીંયા ખૂણો x જેમ ખૂણો y બરાબર 23:13 આપેલું છે. હવે અહીંયા xy છે તો આપણે કંઈક નવું ધારીશું. તો ધારો કે આપણે એ ધારી લઈએ. એ ધારતા તો પહેલો ખૂણો બેટા છે x એટલે પહેલો અંક 23 એટલે ખૂણા x નું માપ આવશે 23a. આનો આની જોડે ગુણાકાર કરી દેવાનો એટલે 23a. અને ખૂણો y જે છે એ બીજા નંબરે છે તો 13 નો એ જોડે ગુણાકાર કરી દેવાનો એટલે 13a. આ રીતે આપણને ખૂણો x અને y મળશે. હવે બે કેવા છે પૂરક કોણ? તો ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે. અને પૂરક કોણ એટલે શું? તો જે બે ખૂણાના માપનો સરવાળો 180 થાય. તો અહીંયા આપણે આ બેનો સરવાળો કરશું. ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180. હવે x નું માપ કેટલું આવ્યું? તો કે 23a. તો અહીંયા 23a લખીશું. ખૂણા y નું માપ કેટલું આવ્યું? તો કે 13a બરાબર 180. હવે 23 અને 13 નો સરવાળો કરી નાખીએ. તો 20 ને 10 30, 30 ને 6 36, 3 ને 3 6, 2 ને 1 3, 36a બરાબર 180. હવે આ 36 ને લઈ જઈશું છેદમાં. તો a બરાબર 180 છેદમાં 36. હવે યાદ કરું અથવા તો તમારી રીતે મથવાનું છે કે ભાઈ 36 નો ઘડિયો તો કદાચ આવડતો ન હોય પણ 36 માં આપણે અહીંયા 0 લાવવાના છે. તો 6 પંચા 30 થાય તો આપણે 36 ગુણ્યા 5 તમે કરી જુઓ. 5 6 30 ની શૂન વધી પડી 3, 5 તરી 15 ને 3 18. ખ્યાલ આવ્યો? મને કેવી રીતે ખબર પડી? તો 6 પંચા 30, 30 માં 0 આવે તો આપણે 5 વડે જોઈ જોયું. તો અહીંયા 36 પંચા 180 એટલે એની કિંમત આપણને મળી ગઈ 5. હવે શું કરવાનું છે? તો ગયા પીરિયડમાં આપણે આગળ લેક્ચરમાં જોયું હતું એ પ્રમાણે આપણે બે ખૂણા શોધવાના છે. તો ખૂણો x બરાબર 23a છે. જો ખૂણા x નું માપ કેટલું છે? 23 એટલે 23 અને એની કિંમત કેટલી મળી? 5. તો એ 5 અહીંયા મૂકો. તો 23 પંચા 115. ખૂણો y, ખૂણા y ની કિંમત કેટલી છે? તો કે 13a. તો અહીંયા 13 ગુણ્યા a ની કિંમત આપણને 5 મળી. 13 પંચું 65. તો આવી રીતે તમને ખૂણો x અને ખૂણો y બંને મળી જશે. બરોબર? ચાલો આગળ જઈએ 26 નંબરની અંદર, જેમાં આપણને બહુ જ સરસ મજાની રકમ આપેલી છે. રકમને પહેલા સમજીશું. સમજ્યા વગર ક્યારેય ભૂમિતિ કે કોઈ પણ દાખલાની રકમને પહેલા હંમેશા સમજવી પડે બેટા. રકમ સમજ્યા વગર ગોખી નાખો તો નહીં મેળ પડે. શું કહે છે જુઓ, રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. એટલે સૌથી પહેલા આપણે આના અનુસંધાનમાં એક આકૃતિ બનાવીએ. જુઓ કે આ રેખા આપણે PQ બનાવીએ અને બીજી એક રેખા આપણે બનાવીએ RS. બંને પરસ્પર O બિંદુમાં છેદે છે એટલે અહીંયા O બનાવીએ. ઓકે, રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. હવે શું કીધું છે? ખૂણો POR બરાબર 55.
તો અહીંયા તમે જુઓ કે ખૂણો POR એ આનું માપ છે 55. ખૂણો QOS એટલે આનું માપ આપણને આપેલું છે 2x - 5. તો x ની કિંમત શોધો, આવું આપણને આપેલું છે. હવે બેટા ધ્યાન રાખજો, અહીંયા તમે આકૃતિ બનાવી એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો કે આ બંને જે ખૂણા છે જેના માપ તમને આપેલા છે એ બંને કયા પ્રકારના ખૂણા છે? તો અભિકોણ. અને તમે પ્રમેય તૈયાર કરેલો છે. અભિકોણો કેવા હોય? એકરૂપ હોય, મતલબ સરખા માપના હોય. મતલબ આ બંને ખૂણા સરખા છે, તો તમારે કંઈ જ કરવાનું નથી, આ બંને માપને ઇક્વલ કરી દેવાના છે, વચ્ચે બરાબરની નિશાની કરી. તો પહેલા આપણે અહીંયા લખીશું કે ખૂણો POR અને ખૂણો QOS અભિકોણ છે. માટે ખૂણો POR બરાબર ખૂણો QOS બંને સરખા બતાવવાના. હવે POR નું માપ આપણને આપેલું છે 55, QOS નું માપ આપેલું છે 2x - 5. હવે તમે સમીકરણ ઉકેલતા તો શીખેલા જ છો. તો જુઓ, આ -5 ને આ બાજુ લાવીશું એટલે 55 -5 આ બાજુ આવશે એટલે +5 થશે બરાબર 2x. 55 ને 5 60 થશે બરાબર 2x. હવે x શોધવો છે, 2 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે 2 છેદમાં જશે, તો 60/2 બરાબર x. હવે x વડે 2 વડે આપણે ભાગીએ એટલે 30 દુ 60, મતલબ x બરાબર 30. તો આ તમારો જવાબ આવી ગયો. x ની કિંમત કેવી રીતે શોધાય? પણ એના માટે પહેલા તમારે આકૃતિ બનાવવી પડશે અને આકૃતિ બનાવીને સમજવું પડશે કે આ કયા પ્રકારના ખૂણા છે. ધારો કે રૈખિક જોડ થતા હોત તો આપણે એનો સરવાળો સમજવો પડે, 180 થાય. અહીંયા અભિકોણ થતા હતા તો બંને ખૂણાના માપ સરખા થાય એટલે આપણે બંનેને વચ્ચે બરાબર કરીને લખી નાખ્યું. એકદમ ઈઝી છે. અને પછી x વાળું પદ એક બાજુ રાખીને અંક જોડે કરી દીધા. ખ્યાલ આવી ગયો ને? ચાલો આગળ જઈએ. 27. હવે તમને હમણાં પણ મેં કીધું એમ વ્યાખ્યા પૂછી શકે 2 ગુણમાં. તો અહીંયા આપણને 3 વ્યાખ્યાઓ મેં મૂકેલી છે. બોર્ડ તમારી જે વાર્ષિક પરીક્ષા છે એના માટે અગત્યની છે. પહેલા તો આપણને આપેલું છે સરળ કોણ. તો જે ખૂણાનું માપ મિત્રો 180 હોય, એક સીધી રેખા બનતી હોય તો એને કહેવાય સરળ કોણ. જે ખૂણાનું માપ 180 હોય તેને સરળ કોણ કહેવામાં આવે છે. બીજું આપેલું છે સમરેખ બિંદુ. સમરેખ એટલે કે 3 અથવા એનાથી વધારે બિંદુઓ જો એક જ રેખામાં આવેલા હોય, જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા ઉપર આવેલા હોય તો તે બિંદુઓને કેવા બિંદુઓ કહેવાય? સમરેખ. અને અસમરેખ પૂછે તો જે સમરેખ ન હોય, મતલબ 3 કે તેથી વધુ બિંદુઓ એક જ રેખા ઉપર ના હોય તો એને અસમરેખ કહેવાય. અને છેલ્લે આસન્ન કોણ. તો જો 2 ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય અને એક ભુજ પણ સામાન્ય હોય, એટલે કે એક બાજુ સામાન્ય હોય, તો તેવા ખૂણાઓને આસન્ન કોણ કહેવાય. ધ્યાન રાખજો, એની આકૃતિથી આપણે સમજીએ શું કહેવા માંગે છે. કે તમને અહીંયા એક ખૂણો A, B અને C આપેલો છે. હવે અહીંયાથી હું એક કિરણ દોરું છું અને D નામ આપું છું. હવે જો અહીં શું કીધું છે? અહીં કેટલા ખૂણા બન્યા બેટા? 2 ખૂણા બન્યા. હવે આ બંને ખૂણાઓનું શિરોબિંદુ સામાન્ય હોય, મતલબ ABD તો એમાં પણ B આવશે, DBC એમાં પણ B આવશે, મતલબ આ એક શિરોબિંદુ છે. તો શિરોબિંદુ સામાન્ય એટલે બંનેમાં આવતું બિંદુ થયું એટલે સામાન્ય. પછી શું કીધું? એક બાજુ સામાન્ય હોય. તો જો બંનેની અંદર આ બાજુ કોમન આવશે. તમે આ ખૂણો લેશો કે આ નીચેનો ખૂણો લેશો તો પણ બીડી બાજુ સામાન્ય આવશે. તો આ 2 ખૂણા જે બન્યા એ બંનેને શું કહેવાય? આસન્ન કોણ કહેવામાં આવે છે. ચાલો તો 3 વ્યાખ્યા ક્લિયર. આગળ જઈએ 28 નંબરમાં. શું કહે છે 28 નંબરનો પ્રશ્ન?
કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર ખૂણો સી છે. જો એબી બરાબર 5 સેમી અને બીસી બરાબર 8 સેમી હોય તથા ત્રિકોણ એબીસી ની પરિમિતિ તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ શોધો. તો મેં તમને હમણાં જ કીધું એમ આકૃતિ અને ભૂમિતિના નિયમો ખ્યાલ હોવો જોઈએ, વિધાનો પ્રમેયો ખ્યાલ હોવા જોઈએ દોસ્તો, તો જ તમને દાખલાની અંદર ફટાફટ ગણતરી આવડે. સમજવો છે ને? ચાલો ત્યારે તૈયાર થઈ જાઓ, બહુ જ મસ્ત રીતે તમને ક્લિયર કરાયા. પહેલા તો એક ત્રિકોણ એબીસી આપણે દોરી દઈએ. આ થઈ ગયો તમારો બેટા ત્રિકોણ એબીસી, બરોબર. હવે એમાં શું કીધું છે? ખૂણો બી બરાબર ખૂણો સી. દોસ્તો આ ખૂણો અને આ ખૂણો બંને સરખા છે, તમને ખ્યાલ હોવો જોઈએ. ખૂણો બી બરાબર ખૂણો સી. જો કોઈ પણ ત્રિકોણની અંદર બે ખૂણાઓ સરખા હોય તો એની સામેની બાજુ પણ સરખી થાય. ત્રિકોણમાં બે ખૂણાઓના માપ સરખા હોય તો એની સામેની બાજુઓ પણ સરખી થાય. હવે બી ની સામે કઈ બાજુ આવે? એસી બાજુ આવે, એટલે કે એસી. અને સી ખૂણો છે એની સામે કઈ બાજુ આવે? એબી. તો આ બે બાજુઓ પણ કેવી હોય? સરખી હોય. બી ની સામે એસી બાજુ આવશે અને સી ની સામેની બાજુ એબી. બે ખૂણા સરખા છે તો જે બે ખૂણા સરખા છે એની સામેની બાજુઓ સરખી થાય. હવે અહીંયા આપણને એબી બરાબર 5 આપેલું છે. એબી બરાબર 5. હવે એબી બરાબર 5 છે તો એસી બરાબર પણ કેટલું થાય? 5 જ થાય, કારણ કે બે બાજુઓ સરખી હોય માટે એસી બરાબર પણ 5. અને ત્રીજી બાજુ આપણને આપી દીધી છે બીસી બરાબર 8. આપણને કીધું છે ત્રિકોણ એબીસી ની પરિમિતિ શોધો. તો ત્રિકોણ એબીસી ની પરિમિતિ બરાબર, હવે પરિમિતિ એટલે જેટલી બાજુ હોય એનો સરવાળો. તો 3 બાજુઓ ત્રિકોણમાં હોય તો એબી વત્તા બીસી વત્તા એસી. હવે એબી નું માપ તો 5, બીસી નું માપ 8 અને એસી નું માપ 5. 5 ના 5 10 ના 8 18. 18 સેન્ટીમીટર એ તમારા ત્રિકોણની પરિમિતિ આવે બેટા. રેડી? સમજણ પડી ગઈ ને? મજા આવી કે નહીં? ચાલો ત્યારે આગળ 29માં દાખલામાં આપણે જઈએ. સુપર, એના જેવો જ દાખલો છે. શું કહે છે જો કે ત્રિકોણ એબીસી માં ખૂણો એ બરાબર ખૂણો સી. બે ખૂણાઓ સરખા આપેલા છે. બીસી બરાબર 3 સેમી. ત્રિકોણ એબીસી ની પરિમિતિ 10 આપી છે. પેલામાં આપણે પરિમિતિ શોધી હતી, અહીંયા પરિમિતિ આપણને આપી દીધી છે અને આપણને એવું કીધું છે કે એસી શોધો, એટલે બાજુનું માપ શોધવાનું કીધું છે. શરૂઆત કરી દઈએ આપણે પહેલા ત્રિકોણથી જ. તો અહીંયા પહેલા આપણે એક ત્રિકોણ બનાવી દઈએ બેટા. આ બની ગયો તમારો ત્રિકોણ એબીસી. હવે એમાં શું કીધું છે? તો કે ખૂણો એ બરાબર ખૂણો સી, એટલે કે એ અને સી બે સરખા છે. ખૂણો એ બરાબર ખૂણો સી. તો હમણાં જ કીધું તમને બે ખૂણા સરખા તો એની સામેની બાજુ સરખી. તો ખૂણા એ ની સામે કઈ બાજુ આવે? બીસી. તો અહીંયા બીસી. સી ની સામે કઈ બાજુ આવે? તો એબી. આ બે સરખી થાય. આપેલું છે એના ઉપરથી આપણે આ લાવ્યા. હવે અહીંયા આપણને શું આપેલું છે? બીસી બરાબર 3. તો બીસી બરાબર 3 સેન્ટીમીટર આપણને આપેલું છે. હવે બીસી ને બી કેવા છે? સરખા. હવે બીસી 3 સેન્ટીમીટર હોય તો સ્વાભાવિક છે, ઓબ્વિયસલી એબી પણ 3 જ થાય. તો એબી બરાબર 3 સેમી. હવે બેટા આપણને આપી દીધી છે પરિમિતિ. તો પરિમિતિનું સૂત્ર મૂકો, ત્રીજી બાજુ આપણને ઓલરેડી મળી જશે એકદમ. તો અહીંયા આપણે લખીશું ત્રિકોણ એબીસી ની પરિમિતિ બરાબર એબી વત્તા બીસી વત્તા એસી. હવે પરિમિતિ કેટલી છે? તો કે 10. તો અહીંયા 10 લખો. બરાબર એબી નું માપ તો કે 3, બીસી નું માપ 3, એસી આપેલું નથી, આપણે શોધવાનું છે.
હવે અહીંયા 10 3 વત્તા 3 એટલે 6 વત્તા 80. હવે અહીંયા 6 ને આ બાજુ લઈ દો એટલે કે 10 માઇનસ 6 બરાબર 80. 10 માઇનસ 6 એટલે 4. તો 80 બરાબર આપણને મળશે 4. રેડી? તો આ રીતે દોસ્તો તમે પરિમિતિ પણ શોધી શકો અને પરિમિતિ આપેલી હોય તો બાજુ પણ કઈ રીતે શોધાય બંને રીતે તમને સમજાઈ દીધું. તો આગળ 30 નંબરનો દાખલો સમજો. બરોબર. PQ અને XY એ O કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. જો ખૂણો POQ બરાબર 120, ખૂણો OXY બરાબર 30 અને XY બરાબર 8 સેન્ટીમીટર હોય તો PQ શોધો. દોસ્તો રકમ જોયા પછી તમને એવું લાગે કે આરો ઓકવર્ડ દાખલો છે. ઓકવર્ડ સેજ બી નથી. ધ્યાન આપશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે. દોસ્તો જો પહેલા તો તમારે આકૃતિ બનાવવી પડશે. આકૃતિ બનાવીને હું જે તમને સમજાવું ને બરોબર ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે વર્તુળ બનાવીએ. આ થઈ ગયું તમારું વર્તુળ. ઓ કેન્દ્રિત છે એટલે કેન્દ્ર ઓ. હવે ઓ કેન્દ્રિત વર્તુળની બે જીવા છે. જીવા કોને કહેવાય? તો જે રેખાખંડના બંને અંત્ય બિંદુઓ વર્તુળની ઉપર આવેલા હોય. મતલબ અહીંયા આપણે આને કહીએ જીવા. જુઓ આ જીવા. આને ધારો કે આપણે એ બી નામ આપીએ એટલે એના બંને અંત્ય બિંદુઓ એ અને બી છે ને વર્તુળ ઉપર છે. બીજી એક જીવા ઉપર બનાવીએ બેટા જેને PQ નામ આપીએ. તો આ રીતે બે જીવાઓ આપણે બનાવી દીધી. હવે શું કહે છે આગળ? તો કે સર આમાં કઈ સમજણ પડતી નથી. અરે સાહેબ શાંતિ રાખો, બધી જ સમજણ પાડી દઈશ અપ ટુ ડેટ. હવે આપણે આ આકૃતિને પૂર્ણ કરીએ. જુઓ એ આ કેન્દ્ર સાથે Q જોઈન્ટ કરો, કેન્દ્ર સાથે P જોઈન્ટ કરો, એ જ રીતે આને આની જોડે જોઈન્ટ કરો અને આની જોડે જોઈન્ટ કરો. આકૃતિ તમારી રેડી. હવે આપણને મળશે કે ખૂણો POQ. જો POQ એ આનું માપ આપણને આપેલું છે 120. બરોબર. OXY ઓ એક મિનિટ નામ ગલત આપી દીધા છે મેં. એ બી લખી નાખ્યું છે એટલે અહીંયા આપણે પહેલા XY કરવું પડશે. આ XY. તો OXY આનું માપ આપણને આપેલું છે 30 અને આપણને બીજું આપેલું છે XY. આ રેખાખંડ XY એ 8 સેન્ટીમીટર અને આપણને આ PQ શોધવાનું કીધું છે. બરોબર. હવે તમારા પ્રમેય અને વિધાનો ખ્યાલ હોવા જોઈએ. તો પ્રમેય અને વિધાનમાં આવું છે તમારી ટેક્સ્ટ બુકમાં કે જો બે જીવાઓએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સરખા હોય તો બંને જીવાઓ સરખા માપની હોય. અને જો બંને જીવાઓ સરખા માપની હોય તો કેન્દ્ર આગળના આંતરેલા ખૂણા સરખા હોય. આ બંને એકબીજાના પ્રતીક વિધાન છે. હવે શોધવું કઈ રીતે અને દાખલો કેવી રીતે ગણવો તમારા મનમાં કન્ફ્યુઝન છે જ. જો હું સમજાવું બરોબર એક એક સ્ટેપ સમજાવીશ. તો અહીંયા સૌથી પહેલા તો આપણે સમજીએ કે આ જે ત્રિકોણ છે કલર ચેન્જ કરીને તમને હું એક એક વસ્તુ ક્લિયર કરી આપતો છું. એ આ ત્રિકોણ. બરોબર. હવે આ ત્રિકોણ જે છે એ છે OXY. હવે બેટા ધ્યાન રાખજો. બરોબર. આ OXY જે ત્રિકોણ છે એની અંદર OX શું કહેવાય અને OY શું કહેવાય? તો બંને ત્રિજ્યાઓ છે. કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ. કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ. અને એક જ વર્તુળની ત્રિજ્યાના માપ સરખા હોય. મતલબ કે આ બાજુ ને આ બાજુ સરખી થશે. જો પહેલા આખું તમને સમજાવી દઉં તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણ OXY માં OX બરાબર OY. પણ કેમ બંને સરખા? તો કૌંસમાં આપણે લખીશું એક જ વર્તુળની ત્રિજ્યા.
એક જ વર્તુળની ત્રિજ્યા, બરોબર, કારણ કે એક જ વર્તુળની ત્રિજ્યાના માપ તો સરખા હોય. હવે બરોબર સમજો, હમણાં આપણે એક દાખલો કર્યો કે કોઈ પણ ત્રિકોણ હોય એમાં જો બે ખૂણા સરખા હોય તો એની સામેની બાજુ સરખી થાય. આનું ઉલટું વિધાન, જો બે બાજુઓ સરખી હોય તો એની સામેના ખૂણા સરખા થાય. બે બાજુઓ સરખી હોય તો એની સામેના ખૂણા સરખા થાય. હવે આ બે બાજુ આમાં સરખી છે તો ઓ એક્સ જે છે એની સામે કયો ખૂણો આવે? વાય ખૂણો આવે, એટલે કે ખૂણો વાય. અને ઓ વાય જે છે, આ ઓ વાય એની સામે કયો ખૂણો આવે? એક્સ. તો આ બે ખૂણા સરખા થાય. હવે ઓલરેડી આપણને ઓ એક્સ વાય એટલે કે ખૂણો એક્સ 30 નો આપેલો છે. ખૂણો ઓ એક્સ વાય બરાબર 30° આપેલો છે. વચ્ચે આવે ખૂણો કહેવાય બેટા, તો એક્સ નું માપ 30 આપેલું છે. તો સ્વાભાવિક છે કે ખૂણો ઓ વાય એક્સ, ઓ વાય એક્સ એ પણ કેટલાનો થાય? 30 નો જ થાય. વાય નું માપ પણ 30 જ થાય. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો બેટા? હવે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો? 180. તો આપણે આ જ ત્રિકોણની અંદર ત્રણ ખૂણાઓ લઈએ. જો પહેલો આ ખૂણો લઈશું એક્સ ઓ વાય, ખૂણો એક્સ ઓ વાય, આખા નામ લખવાના. પછી એક્સ ખૂણો એટલે કે ઓ એક્સ વાય, ખૂણો ઓ એક્સ વાય. પછી વાય ખૂણો એટલે કે ઓ વાય એક્સ, ખૂણો ઓ વાય એક્સ, અને બરાબર 180. હવે જુઓ અહીંયા ઓ એક્સ વાય એનું માપ કેટલું છે? તો કે 30. પછી ઓ વાય એક્સ એનું માપ કેટલું છે? તો કે 30. આ નથી આપણી પાસે તો એમનું એમ રાખીશું, બરાબર 180°. માટે ખૂણો એક્સ ઓ વાય વત્તા 30 30 60 બરાબર 180. 60 ને લઈ જઈશું પાછળ, એટલે કે ખૂણો એક્સ ઓ વાય બરાબર 180 માઇનસ 60 એટલે 120 રહે. ખૂણો એક્સ ઓ વાય બરાબર 120° રહેશે. દોસ્તો પીઓ ક્યુ નું માપ 120 આપેલું છે, મતલબ અહીંયા આપણે લખી શકીશું આગળ કે ખૂણો એક્સો વાય બરાબર ખૂણો પીઓ ક્યુ. આનું 120 આપેલું છે, આનું બી 120 જ આવ્યું. મતલબ કેન્દ્ર આગળ આ પીક્યુ જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો પણ 120 નો છે, એક્સવાય જીવાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો પણ 120 નો છે. અને જ્યારે બે જીવાઓએ કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા સરખા હોય ત્યારે બંને જીવાઓની લંબાઈ કેવી હોય? સરખી. એટલે અહીંયા આપણે લખીશું, માટે PQ બરાબર XY થાય, જીવાની લંબાઈ સરખી થાય. હવે તમે જો XY નું માપ આપણને 8 આપેલું છે તો સ્વાભાવિક છે XY બરાબર 8 સેન્ટીમીટર આપણને આપેલું છે તો PQ પણ કેટલી થાય? તો PQ બરાબર પણ 8 સેન્ટીમીટર થાય. બોલો, ક્લિયર? સમજાવ્યું? ક્લિયર થયું? એક એક સ્ટેપ તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો બેટા, બરોબર. આની પ્રેક્ટિસ કરજો, 100% તમારા મગજમાં ઉતરી જ ગયું હશે. થોડી પ્રેક્ટિસ કરશો તો થોડું તમારું એકદમ ક્લિયર થઈ જશે. ચાલો ત્યારે આગળ 31માં દાખલામાં આપણે જઈએ. જો શું કહે છે 31મો દાખલો, કે પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8.5 સેન્ટીમીટર છે. એબી એ વર્તુળનો વ્યાસ છે અને સી એ અર્ધવર્તુળ ઉપરનું બિંદુ છે. બીસી બરાબર 8 સેમી હોય તો એસી શોધો. કદાચ ક્યારે આવો દાખલો ગણ્યો બી નહીં હોય તમે, ચોપડીમાં છે જ, પણ એની સાબિતી વાળા દાખલા વધારે છે. તો સમજીએ આ દાખલાને કેવી રીતે ગણાય. જો તમારે પણ સમજવું હોય તો બરોબર ધ્યાનથી જોજો અને બરોબર હું જે સમજાવું ને એને બરોબર મગજમાં બેસાડજો.
પહેલા તો આપણે આકૃતિ દોરી દઈએ. જો તો અહીંયા પી કેન્દ્રિત વર્તુળ એટલે પહેલા તો આપણે વર્તુળ બનાવી દઈશું. આ વર્તુળ બની ગયું ને એનું કેન્દ્ર પી આપેલું છે. હવે આ પી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 8.5 છે. ત્રિજ્યાને હમણાં રહેવા દો. અને એબી એ શું છે તો કે વર્તુળનો વ્યાસ, એ આ વ્યાસ એ બી એ વર્તુળનો વ્યાસ છે. હવે સ્વાભાવિક છે કે ત્રિજ્યા 8.5 છે તો એબી નું માપ કેટલું થશે? 17. કારણ કે ત્રિજ્યા કરતા વ્યાસ બમણો હોય. તો અહીંયા આપણને એક વસ્તુ ક્લિયર થઈ ગયું. જો ધીમે ધીમે સમજો. ત્રિજ્યા 8.5 સેન્ટીમીટર માટે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા થાય. એટલે 2 ગુણ્યા 8.5 બરાબર 17 સેન્ટીમીટર. બરોબર? 8 દુ 16 ને 0.5 એટલે 1 એટલે 17 સેન્ટીમીટર થશે. એટલે એબી નું માપ તમને મળી ગયું. આ થઈ ગયું તમારું એબી નું માપ. બરોબર ધ્યાન આપજો. હવે આગળ શું કહે છે? સી એ અર્ધવર્તુળ પરનો. હવે જુઓ આ વ્યાસ તમે બનાવો એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ બે અર્ધવર્તુળ થઈ ગયા. તો ગમે તે જગ્યાએ સી ક્યાં છે? અર્ધવર્તુળ ઉપર છે. સમજો કે અહીંયા આપણે સી લઈ લઈએ. પછી આપણને કીધું બીસી 8 સેમી છે એટલે આ બી અને સી ને આપણે જોઈન્ટ કરી દઈએ. બીસી નું માપ આપણને બેટા આપેલું છે 8 સેન્ટીમીટર. બરોબર? આ થઈ ગયું તમારું 8. જો કલર થી લખી દઈએ. આ થઈ ગયું તમારું 17 સેન્ટીમીટર. આ થઈ ગયું તમારું 8 સેન્ટીમીટર. બરોબર? હવે આ સી ને એ સાથે જોઈન્ટ કરી દો. ક્લિયર? આપણે શોધવાનું શું? એસી. હવે તમને થશે કે સર હવે શું કરવાનું? દોસ્તો નિયમ ખ્યાલ હોવો જોઈએ. અર્ધવર્તુળ હોય ને એમાં એનો અંતર્ગત ખૂણો જે છે કાટખૂણો હોય. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો એટલે કે આ ખૂણો જે છે 90 અંશનો હોય. તો વિધાન હું અહીંયા લખું છું. અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય. તો સ્વાભાવિક છે કે ખૂણો ACB એ 90 અંશનો થાય. એટલે આ જે ત્રિકોણ થયો તમારો એ કાટકોણ ત્રિકોણ થયો. અને કાટકોણ ત્રિકોણમાં અહીંયા કાટખૂણો છે એટલે આ થઈ ગયો તમારો કર્ણ. હવે પાયથાગોરસનું તમને સૂત્ર આવડવું જોઈએ. જો તો કર્ણની સામે કાટખૂણાની સામેની બાજુ એટલે એને કર્ણ કહેવાય. તો પાયથાગોરસનો નિયમ વાપરીએ એટલે AB નો સ્ક્વેર બરાબર કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળો એટલે AC વર્ગ વત્તા BC નો વર્ગ. હવે AB નું માપ આપણને મેળવી લીધેલું છે 17 એટલે અહીંયા 17 નો વર્ગ. AC આપણે શોધવાનું છે. BC નું માપ આપણી પાસે છે 8 એનો વર્ગ. 17 નો વર્ગ કેટલો થાય? યાદ હોવું જોઈએ 289. 289. AC વર્ગ આપણે શોધવાનો છે અને 8 નો વર્ગ થાય 64. હવે 64 ને લઈ દો આ બાજુ એટલે 289 માઇનસ 64 થશે બરાબર AC નો વર્ગ. 9 માંથી 4 જાય તો 5, 8 માંથી 6 જાય 2, 2 ના 2, AC વર્ગ બરાબર 225. હવે દોસ્તો કોઈ પણ અહીંયા આપણે શોધવાનું છે શું? AC શોધવાનું છે. આ તો AC વર્ગની કિંમત આવી. તો આનો વર્ગ દૂર કરીએ તો એની સામે જે સંખ્યા આપેલી હોય એનું વર્ગમૂળ કાઢવું પડે. તો 225 નું વર્ગમૂળ થશે 15. તો AC બરાબર 15. તો આ રીતે દોસ્તો તમારો જવાબ મળી જશે. AC ની કિંમત શોધાઈ જશે. રેડી? ખ્યાલ આવ્યો? તો બરોબર પ્રેક્ટિસ કરજો બેટા. આગળ વધીએ. 32 નંબર સરસ દાખલો છે. પણ પી કેન્દ્રિત વર્તુળમાં
જીવા એબી ની લંબાઈ 40 સેમી છે, તેનું કેન્દ્ર પી થી અંતર 21 સેમી છે, તો વર્તુળનો વ્યાસ શોધો. તો કે સર હવે આને ઈઝી જ છે, કોઈ ગભરાવાની જરૂર જ નહીં, પહેલા વર્તુળ બનાવી દો. તો કે આ વર્તુળ બનાવી દીધું સર, અહીંયા પી. હવે અહીંયા આપણને શું કીધું, જો વર્તુળમાં એ બી એ જીવા છે, હમણાં આપણે બનાવી હતી, તો એ આ બનાવી દીધી જીવા એ બી. એની લંબાઈ કેટલી, તો 40 આપણને આપેલી છે, એટલે એ બી બરાબર 40 સેન્ટીમીટર. એનું કેન્દ્ર, તો કેન્દ્ર અહીં છે, કેન્દ્રથી આ જીવા કેટલી દૂર છે, જો અહીંયા આપેલું છે, કેન્દ્ર પી થી તેનું અંતર 21 સેન્ટીમીટર છે, એટલે કે આ એક જ મિનિટ, આ કેન્દ્ર આ 21 સેન્ટીમીટર છે. અહીંયા તમે નામ આપી દો એમ, જ્યાં છેદે છે ત્યાં. હવે વર્તુળનો વ્યાસ શોધો, પણ બેટા જો અહીંયા આ કેન્દ્ર છે, આ વર્તુળ ઉપરનું બિંદુ, એટલે આને જોઈન્ટ કરીએ એટલે આ થઈ ગઈ તમારી ત્રિજ્યા. હવે એબી જે છે 40 છે, વર્તુળના કેન્દ્રમાંથી આપણે જીવા ઉપર જે લંબ દોરીએ ને એ જીવાને દુભાગે, એટલે કે એબી નું માપ 40 છે, પણ અહીંયાથી આપણે આ લંબ દોર્યો, અહીંયા 90 અંશનો ખૂણો બને, તો આ એ એમ અને એમબી બે સરખા થાય, તો એમબી નું માપ આપણને મળી જશે. આખી જીવા 40 છે, તો અડધો ભાગ 20 થશે, તો અહીંયા આપણે લખીશું કે એમબી બરાબર 1/2 એબી. આ એબી કરતા એમબી નું માપ અડધું થાય, તો 1/2 ગુણ્યા 40, 2 વડે છેદ ઉડાડીએ એટલે 20 થાય, મતલબ અહીંયા 20. તો આ માપ આપણને મળ્યું 20. હવે હમણાં જ દોસ્તો તમે જોયું પાયથાગોરસનું સૂત્ર તમે જોયું ને, તો અહીંયા ઓ પી છે, સોરી પી એમ બી એ કાટકોણ ત્રિકોણ બની ગયો. તો અહીંયા કાટખૂણો છે, તો આ પી ડી એ એનો શું થશે, કર્ણ થશે. તો આપણે પાયથાગોરસનું સૂત્ર મૂકીએ, ત્રિકોણ પી એમ બી માં પાયથાગોરસ પ્રમેય વાપરતા દોસ્તો પીબી નો વર્ગ બરાબર પીએમ નો વર્ગ વત્તા એમ બી નો વર્ગ. હવે પીબી આપણી પાસે છે નહીં, કારણ કે એ શોધવાનું છે. પીએમ આપણી પાસે છે 21, તો અહીંયા 21 નો વર્ગ, એમ બી આપણી પાસે છે 20, તો એનો વર્ગ. હવે 21 નો વર્ગ કેટલો થાય, 441. આ યાદ હોવું જોઈએ, નહીતર કરવું પડે. 21 ગુણ્યા 21, 20 નો વર્ગ કેટલો થાય, તો કે 400. હવે 441 ને 400 એટલે 841. હવે 841 આપણને મળ્યું પીબી નો વર્ગ. આપણે શોધવાનું છે બેટા પીબી. તો 841 એ કોનો વર્ગ છે, આ યાદ હોવું જોઈએ. 29 ગુણ્યા 29 તમે કરશો, 1 થી 30 સુધીના વર્ગ વર્ગમૂળ તમને 10મા માટે પણ એક ઉપયોગી થશે. તો તમે જુઓ 0 2 નો 18 નો આઠડો વધી પડી 1, 2 દુ 4 ને 1 5, 90 90 81 નો એકડો વધી પડી 8, 9 દુ 18, 18 ને 2 20, 20 ને 6 26, 8 ને 6 14 નો ચોગડો વધી પડી 1, 5 ને 3 8. આવી ગયું ને 841. એનો મતલબ કે 841 નું વર્ગમૂળ થાય 29. હવે આપણને મળ્યું આ 29 પીબી મળ્યું, જે ત્રિજ્યા છે. આપણને શોધવાનું કીધું છે વ્યાસ, તો આના ડબલ કરવા પડે. તો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, તો 2 ગુણ્યા 29, 29 દુ 58, મતલબ તમારો વ્યાસનું માપ આવશે 58 સેન્ટીમીટર. રેડી? તો આ રીતે તમારે દોસ્તો ગણવાનું છે. ચાલો આગળ આજના લેક્ચરનો છેલ્લો દાખલો, હજુ ભાગ 3 આવશે, ગભરાશો નહીં, બરોબર? અપ ટુ ડેટ કરાવડાવીશ. તો
અહીંયા આપણને આપેલું છે ચક્રીય ચતુષ્કોણ PQRS માં ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80 હોય તો ખૂણો S અને ખૂણો Q શોધો. બેટા ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? તો જે ચતુષ્કોણની અંદર ચારે ચાર શિરોબિંદુઓ વર્તુળ ઉપર આવેલા હોય. ત્યાર પછી ચક્રીય ચતુષ્કોણનો બીજો એક ગુણધર્મ સામ સામેના ખૂણા પૂરક હોય, એટલે કે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય. જો સમજીએ આકૃતિથી. તો અહીંયા એ આપણે કોઈ પણ એક ચતુષ્કોણ અંદર બનાવી દઈએ આ રીતે, અને એનું નામ આપી દઈએ P Q R અને S. હવે શું કીધું છે? S અને Q ની બાદબાકી આપણને આપી દીધી છે 80, કે ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80. તો અહીંયા તમારે દિમાગ દોડાવવાનું છે કે આ ચક્રીય ચતુષ્કોણ છે તો સામ સામેના ખૂણા પૂરક હોય, મતલબ એમનો સરવાળો 180 અંશ થાય. તો તરત જ આપણે પહેલું યાદ રાખવાનું ખૂણો S વત્તા ખૂણો Q બરાબર 180, સરવાળો 180 થાય. બાદબાકી તમને આપેલી છે ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80. તમને વિકલ્પમાં પણ પૂછે બેટા આટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે પણ ચક્રીય ચતુષ્કોણ આપેલો હોય અને તમને બે ખૂણાઓની સામ સામેના ખૂણાઓની બાદબાકી આપેલી હોય એટલે તરત દિમાગમાં લાવી દેવાનું કે બંને ખૂણાનો સરવાળો 180 થાય, અને તમારે આની સાદુરૂપ કહેતા બાદબાકી આપવાની છે. જો આ વત્તા ખૂણો Q અને ઓછા ખૂણો Q ઉડી જશે. અહીંયા ખૂણો S અને ખૂણો S એટલે બે ખૂણો S થશે. અહીંયા આનો સરવાળો થશે એટલે 0, 8 ના 8 16 નો છગડો વધી પડી 1 2 260. બે ને લઈ જાવ છેદમાં એટલે ખૂણો S બરાબર 260 છેદમાં 2. તો ખૂણો S બરાબર 130. 260 ને આપણે 2 વડે ભાગીશું એટલે 130. એટલે એક ખૂણો તમને મળી ગયો. હવે બીજો ખૂણો કેવી રીતે શોધવાનો? તો બે ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180. એમાં S ની કિંમત તમને મળી, આમાં મૂકી દો એટલે કે ખૂણો S વત્તા ખૂણો Q બરાબર 180 છે. એમાં S ની કિંમત આપણને 130 મળી, અહીંયા મૂકો 130 વત્તા ખૂણો Q બરાબર 180. 130 ને પાછળ લઈ જાઓ, ખૂણો Q બરાબર 180 માઇનસ 130, તો ખૂણો Q બરાબર 50. તો આ રીતે તમને ખૂણો Q અને ખૂણો S બંને મળી જશે. એટલે જ્યારે પણ ચક્રીય ચતુષ્કોણ આપેલો હોય અને બે ખૂણાઓની સામ સામેના જે બે ખૂણા છે એની બાદબાકી આપેલી હોય ત્યારે તમને આ વસ્તુ મગજમાં આવવું જોઈએ કે સામ સામેના ખૂણાનો સરવાળો તો 180 થાય જ, અને એનાથી આપણે આટલું જ બાદબાકી કરવાની છે. આ રીતે ઉડી જશે, એક ખૂણો મળશે, એક ખૂણાને તમે સરવાળો 180 થાય એમાં મૂકી દો એટલે બીજા ખૂણાનું માપ મળી જશે. રેડી? તો અહીંયા આજના લેક્ચરની અંદર આટલું જ. હજુ થોડા દાખલાઓ આપણે ભાગ 3 ની અંદર જોઈશું, કારણ કે વિડીયો અતિશય લાંબો ન થાય એટલે આપણે પાર્ટ પાડી દીધા છે. દોસ્તો, આપને અમારું કામ ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે. અને જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધોરણ 10 માટે પણ અઢળક વિડીયો મળશે અને 9માની વાર્ષિક પરીક્ષા માટે પણ તમને અઢળક વિડીયો મળવાના છે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, ટાટા.